જીત તો મારો લાખોમાં એક હો. એમાં ના નહીં. જયશ્રીબેન યુ આર હેપી. અરે ઘટે નહીં કઈ. તમારી લવ સ્ટોરી કયો ને. અરે બાપા કીધું તો ખરા, એના માટે એક સ્પેશિયલ લાઈવ કરશું અમે. બુર્જ ખલીફા જઈ આવ્યા. અરે અમે તો રોજ જઈ, સવારે ઉઠીને સાંજે પેલા. હા હા એ એક જ મિનિટ. તારા ફોન માંથી ગયું તો જોઈતું નહીં, એનો અવાજ ન ગયો. આમ ખાટી નથી પણ જાડી છે, થોડુંક નાખ દે ને. લઈ લે લઈ લે. મારે અત્યારે ખાવું નથી. હારી તો મને ખબર છે. ત્યાં જવા દે. પાણીની જગ્યા નથી, થોડીક રહીને. હા થોડીક વાર જય શ્રીજી. તમારો ગર્વ અને તમારી ખુશી, આ પોઝિટિવ એટીટ્યુડ એકદમ રાઈટ છે. બીકોઝ તમે બહુ દુઃખી થયા છો. હવે નોટ એની મોર. ઓલો ડીએનડી કર્યો એમાં ઘણા ફોન આવી ગયા છે. મારો ડીએનડી કર્યો હતો ને એમાં ઘણા ફોન આવી ગયા. ઘરેથી નથી આવ્યો. જય વિહતભાઈ. એ દે જરાક મને થાળી દે ને. ભાભી તમને વીઆર મોલમાં જોયા છે. લ્યો જીતભાઈ લાઈફમાં આવી ગયા એટલે શું કામ? જયશ્રી દીદી ખુશ ના થાય, માતાજી ખુશ રાખે તમને બંનેને. બરાબર. જીત્યા આવી જાય કે તારી વાર જોઈએ છે. મુનો મુના આવું મુના આવું આવું હમણાં 10 દિવસમાં આવું જ છું. વાંધો નહીં, નાખી દે. પછી ઓલો આઈટમ વાળો લખ્યું એ ખોટું હતું. મને મારા માટે કોઈ આઈટમ રાહ ન જોવે. બેતરી નો નાખતા હે માને એ બધી કમેન્ટ ઉની કરવાની. પેલી તમારી ઓફિસ વાળીને મિસ કરીએ છીએ અમે. બરાબર ધ્રુવી. ગાંઠિયાને હજી વાર છે, એ આવી જાય. ડોન્ટ વરી, એ કાંઈ નહીં થાય, એ આવી જાય. ઓકે સોનિયા, યાદ છે. આર યુ મેરીડ? યસ. ભાઈ ધાંગધ્રા વળી રાહ જોવે તમારી. ધાંગધ્રા વળી 2 છોકરા થઈ ગયા. Talking about Dhoni. જો ગામનું નામ આવે તમને ખબર પડી જાય કોની વાત કરે. બરાબર. ચાલુ કર દઉં હમણાં. તો મોજાની લઈ લેજે. અહીંયા પડ્યા. ભાભીને કોને મને અનબ્લોક કરે? તમે એક આંગળી કરી હોય તો જ બ્લોક કર્યા હોય ને મંદને.
લવ યુ ઈ કોણ હતું? છોકરો. મને કોઈ છોકરી કે એમ નથી, હું તો કહું છું. બીજી કોઈ છોકરી નથી કહેતી. હમણાં આપણી શું વાત થઈ અંદર એટલે એવું રેવા દે. હમણાં કલાક પહેલા આપણી શું વાત થઈ એવું તને ખબર? એટલે તને અફસોસ થતો હોય છે ને હું કેમ ત્યાં નથી. सॉरी माय फ्रेंड, ये इच्छा आपकी कभी हम कभी ये इच्छा आपकी पूरी नहीं. બધાને જવાબ આપું જ છું. અહીંયા ઓલા જૂના નવા બે લઈ લે. હસબન્ડને રિસ્પેક્ટ આપો, એ આપે જ છે, આપવા જેટલી. જીતભાઈ તમારી દાઢી બહુ મસ્ત છે, એ તમારા છોકરા લપસિયા ખાવાય ને એટલે રાખી. વાલેકુમ સલામ મકસૂદ. એ રિસ્પેક્ટ આપે જ છે ભાઈ ને. મારું ખાવાનું બનાવવાની મારી ઈચ્છા છે. નાખી દીધું? अरे एकदम મહાદેવ બ્રો સારું બીએડ ઓઇલ સજેસ્ટ કરો. બ્રો એ બીએડ ઓઇલથી કાંઈ ફેર નહીં પડતો. જે ફેર પડે છે નેચરલ ગ્રોથથી ફરડે, બાકી બીએડ ઓઇલથી કાંઈ ફેર ન પડે. એ ખાલી વાત છે કહેવાની બીએડ ઓઇલ વાળી, એનાથી કોઈ જાતનો ફેર ન પડે. હર હર મહાદેવ. એક પપ્પી એવી હું દિવસમાં ભાઈ કંઈક પપ્પી લઈ લઉં. ક્યારે શું ઊંઘ આવે ત્યારે. रोमांटिक थी. ઈ કે અત્યારે કરવાની જરૂર હતી. કરી નાખવા દે ને, હું શું કરું પણ બહુમાં. ભાઈ જમી લીધું અને આજે નથી જમી. વાર છે. હશે ને તો પાછા વ્યવસ્થિત કરી નાખું ને કિચનમાં. તમે કંઈક ઢાંકી દેવાનું હોય તો આપણે કિચન જોઈએ ને તો પણ આપી દેવાનું. આ કિંગફિશર નો ઓનર તો લંડન માં જ છે. જય શ્રી રામ. હું દુબઈમાં જ છું. તમે ક્યાં છો? હું દુબઈમાં જ છું ભાઈ. ભાઈ આવો ને ભાભી લઈને ક્યાં આવે? અહીં ટાઈમ તો મળવો જોઈએ ને. ગાંઠિયા ભાઈને મેસેજ તો કરો બ્રો. ભાઈ જો એ આવવાના હોય તો આવી જશે, બાકી ખાવાનું આપણે મેં નથી એવું તો નથી. દીદીનું કયું ગામ? કાખી જાળિયા. તમે કાઠિયાવાડી છો? તે તો ના આવી. મેં તો ત્યાં કીધું ત્યારે પહેલી વાર એમનું ખાખી જાળી એટલે હું મેં કીધું આ કઈ જાળી છે? કઈ શું કઈ જાય મેં કીધું આ કઈ જાળીની છે? મેં કહું કાંઈ સમજાતું નથી. પછી તો સર્ચ કરવું પડ્યું મારે. પહેલી વાર મેં તને કીધું કેવું કીધું? એ એટલે જ ને મારે સર્ચ કરવું પડે. પછી ગૂગલ માં નો દેખાય કે આવું તો આવતું જ નથી મેપમાં. આપણે ક્યારે વાત થઈ હતી? આપણે જન્મ તારીખ ના દાખલાની વાત કરતો. હા, કઈ સિગરેટ છે? ડનિલ ઇન્ટરનેશનલ. બોડી વધી લાગે છે, જમવાનું રેગ્યુલર થઈ ગયું ને ગુડ. હા કાકા તમે એ કરો. પ્રકાશ કાકા. હા ઉપલેટા પાસે આવ્યું ખાખી જાળી. હા એ જ ખાખી જાળી ભાઈ. કઈ જાણે રાતી કરીશ માં તારી માનો ભોસડો ફાડ નાખીશું. આઈ પી યુ.
જોડી મસ્ત છે, થેન્ક યુ. જોડી મસ્ત જોઈએ ને, અમર જ છે જોડી તો. જોબ શું કરસ? ઓય કલાકાર. બરાબર. હું છે ને સિવિલ એન્ફોર્સમેન્ટ ઓફિસર છું. કલાકાર સિવિલ એન્ફોર્સમેન્ટ ઓફિસર છે. જીતભાઈ મોમ ડેટ શું કરે? મજા મજા. કેટલા વાગ્યા? વાગવામાં 11 વાગ્યા. લંડન આવું તો આવી જાય, હું કઈ હેલ્પ ન કરી શકું. લંડન આવ્યા પછી હું કરી શકું એટલે જોબમાં ને એમાં હા, અલગ હતું હો. સાઉન્ડ્સ ડિફરન્ટ. એટલે મેં એમ કીધું કે હું લંડન આવવામાં હેલ્પ ન કરી શકું, બાકી લંડન આવો પછી હું જોબમાં હેલ્પ કરી શકું. તો જોબમાં પૂરું બોલે ને. આ જોબમાં ભાઈ બેન આ જે હોય જોબમાં વાત હણ ધોય ભાભી. હા, સવારના કે રાતના જ હોય ને. જો અમારી ગડીને અમારે પાસે જે દોડ આ કાંઈ થોડું અમારું ઘરનું રોડ છે. જીત તારું ગામ હું અડધો છું. મારા પપ્પા છે ને દીવના અને હું રાજકોટનો. જીતભાઈ બધી હેલ્પ કરશે એકવાર લઈને આવો. ઓ કાકા એ તો રહેવા દ્યો. કાકા બાંધવા દીધે મોટા ભાઈ હોય લેવા દીધો. પછી ખબર ને કાકીનું ટીચર ઓલા ગોતવા પડે જેકેટ. ખાખી જાડિયામાં કાલે તો દિવસે ફોન આવે, રાતે ફોન આવે. બૂટ ગોતો. જીત કમ દીવ આવવાનું જ છે. લાઈવ રિપ્લાય પણ નહીં આપતા કોમેન્ટ નહીં બ્રો. આપું જ છું હું પીયું. પીયુ ને કઈ આપણે પીયુ હોય? અચ્છા, પીયુ નું નામ સાંભળીને મને હાલો ચા પીવો. ના ભાઈ અત્યારે ચા પીવાનો આજે ટાઈમ. ઓલું પ્રોડક્ટ યાદ આવી ગયું. આપણે લાવ્યા નહીં કે કોઈ. તમે દુબઈમાં ક્યાં આપણે છો? પીવાનું લીધું. શું કરો ભાઈ? ભૂલી ગયા? હું કોઈ નથી ભૂલી. ત્યાં ભાઈ કિંગફિશર નો શું ભાવ છે? ભાઈ મેં કોઈ દી જોયું નથી. હું ડાયરેક્ટ ટેપ જ કરું. તમારે ભાભી કરીને આવે ને કાર્ડમાં પૈસા ફૂલ, એટલે ભાભી પૈસા જિંદાબાદ. ઓય ચારમી. કોણ ચારમી ભાઈ? કોણ છે ચારમી બેન? હું નથી ઓળખતો. કહી દે બેન કોણ છો? કોણ છો તમે? બેન બેન કોણ? આ બધાને એવું સમજતા નહીં. આ તો ખાલી બે કરી મજાક હોય. તમારે બે વચ્ચે એવું કઈ નથી. બહુ ધમકાવે મને. જા ને ભાઈ કિંગફિશર જ કેમ? મને એ ભાવે એટલે. બીજું કોઈ અહીંયા ઓપ્શન નથી. ઓપ્શન તો ઘણા છે પણ એ ઓપ્શનમાં આપણે જવું નથી. એ જ હું આ લોકોને સમજાવું છું. ભાઈ હલો ઓપ્શન ઘણા છે પણ આપણે ઓપ્શનમાં જવું નથી. તમે એવી કોઈ કમેન્ટ ન લખો કે મારે ડોળા કાઢવા પડે. આઈ લવ યુ જીતભાઈ, આમ ડોક્ટર. બરાબર. હાય મીત ને હાય જીત. રીટા એને ભૂલથી હાય મીત લખી નાખ્યું એટલે મેં મેસેજ કર્યો કે હાય મીત ને હાય જીત એમ. થેન્ક યુ મમતા. કોંગ્રેચ્યુલેશન કીધું એને. તો મેં ક્યાં કઈ કીધું? તું કઈ કે નહીં પેલા જ હું તને કહી દઉં ને. બરાબર. મને હું ખબર. સિગરેટ ને એમ ભાઈ કીધું ખરી. ડન હિલ ઇન્ટરનેશનલ. દોસ્તા બનશો? હા રીત. હા બનવાનું જોઈએ ને, આપણે ના પાડતા જ નથી. કોઈના ઘરમાં નો આગ લગાવાય, શાંતિથી એમ લગ્ન થયા છે. બરાબર. મિસ્ટર પંચાલ થેન્ક યુ મિસ્ટર નીલ. રીટા બેન તમે આ દિલડા મોકલવાનું રહેવા દો. અહીંયા કાંઈ ભેગું નહીં થાય. મને એ તો ખરા ડેક્સી સેક્સી મેસેજ કરજો કે
ક્યાંય ન કરતા ઓલરેડી આયા પીએસઆઈ ક્યુ દીવમાં કયું ગામ પ્રોપર દીવ ભાઈ તમે બી બાંધતા નહીં ના નાઈ જોડી ભાઈ ને ભાભી બરાબર હારે રહ્યો છો હવે તો લગ્ન પછી મને હારે જ રહી ને એવું ના કરો રીટા બેન એવું જ કરવું પડે એમ છે भाई शांति ने हो जलसा तुम्हारी इंडियन सैलरी कितनी है आप गिन नहीं सकते उतनी है क्यारे क्यारे लगन 3 महीना થઈ ગયા તે કીધું નહીં તમારું ઘર દેખાડો રીધિ મેડમ હવે અત્યારે કઈ દેખાડે એમ નથી ઈ ગરમ એટલે મને હમણાં જ ધ્યાન ગયું મેં બંધ કર્યું વાંધો નહીં કાંઈ નહીં ગૌરવ ચાલી શું કરે ડિસ્કો કરે આઈ એમ સો બ્યુટીફુલ આમાં ખીચા હે તારી કોડ ક્યુટ રીટા બેન રેવા દ્યો રાતના નગર લોચા થઈ જાય દીવ આવો તો જીતો પેલા મને કહેજો મીટ કરવી છે બરાબર તમારી જોડી અમર રહે બરાબર કોઈ નો આવી કે આવે અમર અમર એટલે કોંગ્રેચ્યુલેશન આવતો જન્મ એના પછીનો જન્મ એના પછીનો જન્મ એના પછીનો જન્મ તું જ હું જ ચાલશે ને ડન રિપ્લાય તો આપો ક્યાંથી દઉં ધરા ક્યુટ કપલ થેન્ક યુ શું કરશો તું આ થયું કે નથી થયું હવે થયું ચાર્લી હાફ ટિકિટ છે કે મને લાગે છે હવે યાર આમાં કઈ મારે નથી બોલવું ગાંઠિયાવાળા ભાઈ ઈ હમણાં ગાયબ છે ઇગ્નોર બી મને લ્યા ભાઈ હોય કોઈને નથી કરતો લવ સ્ટોરી અત્યારે લાંબી છે જરાક ટાઈમ નથી બરાબર હા હેલ્પ કરશો જીતભાઈ હું હેલ્પ કરું છોકરીનું નામ ના તમારે લવ મેરેજ અરેન્જ મેરેજ હો ડોલી લવ સ્ટોરીનો ટાઈમ નથી અત્યારે યાર હા હું સિટીઝન છું મૂકશું પછી બે આરે બેસી દોસ્તો કેવો હવે આટલું હુકાવા દો પછી તો હું કાંઈ નથી બોલ્યો મેં ક્યાં કાંઈ કીધું તો એમ જો તો મને બીક લાગે જીતની હાફ ટિકિટ જયશ્રી જ છે આરી પાછળ જ છે ગુજરાત કેદી આવું છે ભાઈ બસ થોડાક ટાઈમમાં જ આવતા ઉમા હરખી બે તું જાડી લવ સ્ટોરીની ડેટ ફિક્સ કરી નાખો હવે બધાને સાંભળી છે કેવા હું માંગી બુલેટ રાજા ઈ હું કહીશ તને પછી તો ભાવનગર આવો એ વિચારશું અમે હમણાં ચર્ચા કરીને પછી કહું નમસ્તે ભાભીજી નમસ્કાર બુક લખી નાખો મસ્ત હા એ બાકી છે એક પપ્પી આપી દે તમે ક્યુએની પહેલા જ એને કરી દીધી મિસ જોડી થેન્ક યુ જીત ત્યાં કે હું મરી જાઉં પછી આવીશ મયુર એમ કહેવાથી કોઈ મરતું નથી ભાઈ દુબઈ ગયા છો હા એ હું તને વિઘ્નેશ કહું હમણાં પ્રાઇવેટમાં હો
તમે ક્યાં રહો છો, દુબઈ કે લંડન? અમારે તે જ્યાં અમારી મરજી હોતી બરાબર. અમારી ભાઈ દુબઈની રેસિડેન્સી છે, લંડનની છે અને ઇન્ડિયાની છે, ત્રણેય છે. અને હમણાં યુએસ ની આવી જાય. Love you, ચેતન જીત્યા. કિસી કી નજર ના લગે. મને એવું લાગે છે કે મારે હવે 6 પેક તો એકવાર બનાવવા જ જોઈએ. કે પાછું ચાલુ કર્યું, મને કીધું ને બનાવવા નથી બનાવવાના. એકવાર नो माय फ्रेंड, એકવાર जब हमारा टमी बड़ा होगा तो आप कभी टमी बड़ा ही એમ होगा. નહીં, એકવાર ખાલી. અડધી વાર ही नहीं ने. Respect your wife and you respect him. Wishing you all the best. એકવાર. હાય ભાભી તીખા લાગે છે. નો કોમેન્ટ્સ. હું તો સ્વીટ નહીં. હા કહી દે. એકવાર. અડધી વાર નહીં. એવું હું સિક્સ પેક બનાવ નકર હાડકા દેખાય. હાડકા નહીં, આમ શેક છે લાગે, આમ ફોટો પડાવવાનો પછી આમ. આ તારે ક્યાં ઓલા શું કહેવાય એક્ટર બનાવે એમાં તારે ક્યાં મૂકવો પીડીએફ ફાઇલમાં સેક્સી નો ફોટો. પણ એકવાર ખાલી આમ આમ જો આમ આમ ફોટો પડાવેલો મસ્ત બેડ ઉપર ઉતા મજા આવી ગઈ. યુટ્યુબ બ્લોગ ચાલુ કર. હા શિક્ષક બનાવવાનું ચાલુ કરશે એટલે હું બ્લોગ ચાલુ કરી દઈ બનાવવાના. એકવાર. એક વાર તો એમ બોલે જાણે એક દીમાં બની જાય ને બીજે દી બોલ. પણ એમ નહીં, એકવાર ટ્રાય તો કરું. તો બનાય બસ હાલશે ને. એવું નહીં કરવું. એક મિનિટ એક વાત કહું, સાંભળ તો ખરી. હા બધા કે તમારે એને જ એક વાત કહું, સાંભળ તો ખરી. અહીંયા એક વાત. આમાં બધા કાન લગાડી ના પડતા શું લેવાની. એવું ન કરાય. મસ્ત લાગે કે સિક્સ પેક બનાવવા જો ને. નહીં એ રિસ્કી હોય બધું, એવું ન કરાવડાય. કાંઈ નો ના થાય. એકવાર ના લે તું લડને તમ કરી નાખીશ. જેવું કાંઈ નથી કરવાનું હો. હવે તો 24 કલાક ફોન ચાલુ. અત્યાર સુધી 24 માંથી 2-3 કલાક તને મળતી હતી ને હવે તો એ નહીં મળે. તું ફોન ચાલુ 20 કલાક તો ચાલુ રહે જ છે આપણો ફોન. તું હવે ફોન ચાલુ રાખજે. પણ તમે મારા ભાભી પણ થાવ એન્ડ સિસ્ટર પણ થાવ. અમારે આમ જો તું ફોન ચાલુ રાખજે જીપમાં. હા કાંઈ વાંધો નહીં. હાલો આપણે વાત થઈ હતી ને, આપણે બે હારે ચાલુ કરશું. તો હું સુરત ચાલુ કરી દઉં. પણ મારે એમાંય લોચા છે. હા કર દે. જો ખબર પડી. કર દે કર દે કર દે. ના ડન. ના તું બોલ એટલે એ પથ્થરની લકીર. તો વાત એમ થઈ હતી હારે કરશું એટલે મારે થાય ને તો જ તાર જવાનું. તો હું ઘરે કરી દઈશ. ચાલો ઘરે તો થાય જ ને. તમે અમદાવાદ ગુજરાત ના સુરત હા નો થાય. હા ઘરે કરજે વાંધો નહીં. સિક્સ પેક ને હું જોઉં છું પાકું ને. ઘરે તો. ઘરે તો કાંઈ વાંધો નહીં. તો હવે ભેગા છીએ. પછી મેં કીધું એમ જો ઈ આમાં નહીં, સામે હોય તો વાંધો આવે. માર ખાવો હે. આ ભાઈ ને કોલેજ યાદ આવે બોલ આપણને આમ જોઈને. મને ખબર નહીં હું યાદ આવે છે. હું યાદ આવે છે તને. મને કાંઈ યાદ નથી આવતું અત્યારે. તો બિયર મારી ગયું બધું. આ ભાઈ કેવા હું માંગે આઈ લવ યુ ભાભી. બરાબર. ભાભી પરમિશન આપી જો. ઈ નો અપાય લે. આ બધા સમજતા નથી. મને તો પૂછો નો અપાય લે તો વાંધો નહીં. મેં એક જ વસ્તુ કીધી હે કર જા તમ તારે તો એટલે તારી પરમિશન ગ્રાન્ટેડ. ઓલું હોય ને
કે જરૂરી ડોક્યુમેન્ટ તો એના માટે એ જરૂરી છે, તને આવશે ને તો ગ્રાન્ટેડ. આ તો મારી યાર અન્યાય થાય છે. ઈ તો થાય. બેચ રહી મોટા બેચ રહી. ટી શર્ટ કે હા વાંધો નહીં, તારી પાસે 24 કલાક તારે સિક્સ પેક બનાવવાનું અને પાછું હતું એવું થઈ જાય. એટલે અત્યારે તો કે મારે એમ બનાવું યાર. અત્યારથી ચાલુ કર, 11 ને ઓવર થઈ જાય, કાલે 11 ને ઓવર દે બધા. તારે બસ જે બનાવવું એ બનાય, 6 બનાય, નહીં પડે 16 બનાય. કોઈ નહીં ખબર પડે. ખબર મને તો પડે ને, કોઈને પડે કે ન પડે. ખાલી એક કોટો પડાવી લઉં ને 6 પેક વાળો એટલે પછી બંધ. હે કેવું લાગે? હા તો મેં તને કન્ડિશન કીધી યાર. પછી 6 પેક મારી ઉપર ઉલટા પડે તો મારે કઈ લઈને લે. 6 પેક શો કર્યું, લાઈન બહુ મારે, પછી મારી ઉપર ઊંધા પડે કે ન પડે? જો આમાં કેટલા ગઈ છે આપી દે પરમી. શું મસ્ત 6 પેક. ચીટી માર. એક વાર અત્યારે જ ચાલુ કર દે યાર. જો આ બધાય કે આપી દે પરમિશન. મને બાથરૂમ લાગી. ભાઈ વાઈફની કોર્ટમાં રાજુ એક બાજુ નમેલું એટલે સુરત આવો એટલે રાખો. पता नहीं ये लोग किधर से आते हैं ये लोग. નો દેવાય પરમિશન. 6 પેક બનાવીને ક્યાં જાવું? કુવારા છોકરાઓને હોય કે હાલો 6 પેક, આને ક્યાં જવું 6 પેક બનાવીને ખાઈ પીને તાજ બધું રહેવું. હા તને છે ને આમ જો આર્મી તે કીધું ફોટો એડિટ કરી દે 6 પેક. મારું વોશિંગ મશીન ચાલુ એટલે અવાજ. આર્મી તે કીધું 6 પેક વાળો ફોટો એડિટ કરી નાખવાનો. વહી ગઈ ઉપર કમેન્ટ. એડિટ કરી નાખવાનો એક ફોટો. તારે કેટલી ગર્લફ્રેન્ડ છે ગૌતર બાયડી ને? ઓ હલો, આ શું હતું? ખાલી વાત કરતો તો. આવી રીતે આ તો ધમકાવાની વાત થઈ ગઈ. પ્રેમથી પૂછું છું. હાલો ભાઈ ભાઈ ભાઈ